અને આયા આર્મી મેન છે ત્યારે મને યાદ આવી ગયું એમને પણ મને અહીંથી દેશભક્તિ માટે એક ગીત ગાવાનું કીધું એટલે એક કડી એમના માટે હું આજે બોર્ડર ઉપર જે રખોપા કરે છે 71 ના યુદ્ધમાં નાઇરોબી આફ્રિકામાં જન્મેલો નાગાજન સિસોદિયો ધીરજભાઈ અને એને એમ કીધું કે મારે આ દેશ માટે કંઈક કરવું છે પણ હવે તો લોકશાહી છે અટાણે ધીંગાણાનો યુગ નથી રાજાશાહી વહી ગઈ છે તો કરવું શું તો આર્મીમાં ભરતી થઈ જાવ અને આર્મીમાં ભરતી થઈ જાય છે 71 ના યુદ્ધમાં આખી વાત જાણો છો ખામી છાતી ગોળીઓ ખાધી પોરબંદર એના ડેડ બોડીને લઈ જવામાં આવે છે જેનું નામ હતું નાગાજન મોઢવાડીયો નાગાજન સિસોદિયા અને જ્યારે એનું ડેડ બોડી લઈ જવામાં આવ્યું ત્યારે એક પણ ગોળી પીઠમાં લાગેલી નહોતી આખી પાકિસ્તાનની વ્યૂહરચના જાણી લીધી હતી એના માટે હું ઘણીવાર ગાઉં છું પણ આર્મી મેન છે આયા રિટાયર આર્મી મેન ત્યારે ભારતના જે સીમાડા સાચવીને બેઠા છે એના માટે મને શક્તિદાનની એક કડી યાદ આવે છે ભારતના યુવાનો માટે ભારતના જવાનો માટે આપણા આર્મી માટે એને લખ્યું છે બેઠા કાક ભોમસી માણે રે આજ હું તમે ડાયરામાં બેઠા છી આટલા બધા સરસ મજાના માહોલમાં બેઠા છી આર્મીના એક એક યુવાનો જ્ઞાતિ ભૂલી જાવ આર્મી વાળાની વાત કરું છું આર્મીના એક એક યુવાનો આપણી બોર્ડરના હિમાડા હાચવી ભરી બંદૂકે બેઠા છે એમાં કોઈ પણ સમાજનો યુવાન હોય એ ભારતનો લાડવાયો છે એનો બાળક છે આજ ભરી બંદૂકે બેઠા છે ક્યાંથી કયો ગોળી આવે ક્યાંથી કયો બોમ્બ વિસ્ફોટ થાય ક્યાંથી ક્યાં કોણ શું કરે એની ખબર તો રખોપા જગદંબા કરે પણ ઈ આર્મીના યુવાનો માટે શક્તિદાન લખે છે ક્યાં બેઠા કાંક ભોમસી માણે રે એના મુના લોજ ને રેડે અન સરહદે ક્યાં કોઈ વાત તો સુણે બલિદાન દેવા માના બેટડા જીવે રે એના રક્ષણથી તું સુખથી સુવે રે રક્ષણથી તું સુખથી સુવે એકવાર આર્મી મેન ને જોરદાર તાળીઓથી મારા ગળાને હમસે વધાવી લો યાર જેને આપણા હિમાડા હાચવા છે જેને આપણા દેશની ધર્મની અને દેશની રક્ષા કરવા માટે જેને સાહેબ વર્દી પહેર્યા પછી આર્મી જોઈન્ટ કર્યા પછી રજા મળે કે રજા ન મળે શિયાળો હોય વરસતા વરસાદ હોય તો બોર્ડર ઉપર આમ પાકિસ્તાન સામે મીટ માંડી હોય આમ ચીનની સામે મીટ માંડી હોય જ્યાં જ્યાં ખતરો હતો ત્યાં મીટ માંડીને બેઠા છે એ આર્મીને પણ આપણા લાખ લાખ સલામ છે ત્યારે પોતે એટલે મને કવિતા ભગતસિંહની પણ યાદ આવે ક્રાંતિકારીઓ માટે પણ એક કડી અહીંથી કહી દઉં મણિયારો ઢાળ છે એનો ભારતી માનાય ભાલમાં જોઈ ભગત જેવો ભારતી માના
ભારતી માનાય ભાનમાં જોય ભગત જેવો પણ 22 વર્ષની ઉંમર હતી ભગતસિંહની, રાજગુરુ અને સુખદેવની. 23 માર્ચ અને આપ જાણો છો ભગતસિંહનો શહીદ દિવસ છે. ત્યારે ભગતસિંહને એને ફાંસીના માથડે ચડાવ્યા અને એને એમ કીધું कि हमारी कलम हमारे जज्बातों से इस कदर वाकिफ है, हमारी कलम हमारे जज्बातों से इस कदर वाकिफ है, अगर हम इश्क लिखना चाहे तो वो इंकलाब लिख देती है, अब तो आजादी मेरी दुल्हन बनेगी. भगत सिंह માટે મને યાદ આવે ફાંસીએ દુલાઈ ભરજો બનીને ભારતનો ભડવી, ફાંસીએ ઝૂલે. સાહેબ તમે વાત તો સાંભળો, આ મને ગીત બહુ સારું યાદ કરાયું. આર્મી વાળા આપણા ઇન્ડિયન આર્મી છે એને નકર આ ગીત ઘણા સમયથી મેં ગાયું નથી. ફાંસીએ ઝૂલે ભર જોબનીએ ભારતનો ભડવીર, ત્રણ યુવાનો ફાંસીના માચડે લટકતા, પણ સાહેબ કેવા રૂડા લાગતા હતા. આખો હિન્દુસ્તાન જેના નામ ઉપર આજ પણ ગૌરવ લઈ શકે છે. ખમા ખમા થાતું હો. કેવો હતો મારો ભગતસિંહ. ફાંસીએ